હારીજ ચાણસ્મા હાઈવે પર બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ અને અનેક લોકો અકસ્માતમાં ઘાયલ થયા. હવે જોઈએ રાધનપુરથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. હારીજ ચાણસ્મા હાઈવે પર બની હતી હિટ એન્ડ રનની ઘટના. 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે. દાંતરવાડા પાસે મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રિકોને અડફેટે લેતા આ કરુણતા સર્જાઈ છે. અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. મૃતકમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે. અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો મળી રહ્યા છે. આંબાલા ગામથી વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે પગપાળા જતા ઠાકોર પરિવારને આ અકસ્માત નડ્યો હતો. ગંભીર ઈજા પામેલાઓને તાત્કાલિક અસરથી સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે મરનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ હારીજ ખાતે મોકલી આપવામાં આવે છે. હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ કરી રહી છે.